સચિવાલયના સ્વર્ણિમ સંકુલ એકના બહાર ઊભા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને સામે વાહનમાંથી ઉતરે છે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી. બંને ભેટે છે અને ત્યાર પછી કાનમાં શું ચર્ચા કરે છે તે મુદ્દે વાત કરવી છે અને તે દ્રશ્યો પણ તમને બતાવવા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. અવારનવાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તે વર્તમાન સરકારના મંત્રી છે, આ મંત્રીને સંભળાવતા હોય છે અને ત્યાં સુધી કહેતા હોય છે કે આ સચિવાલયમાં બેસતા મંત્રીઓ છે, આ મંત્રીઓ કોઈ કામના નથી અને વિધાનસભામાં તેઓની હેસિયત પટાવાળા જેટલી પણ નથી. આવા વિવાદાસ્પદ નિવેદન ગોપાલ ઇટાલિયા આપી ચૂક્યા છે અને આજે ગાંધીનગરના સચિવાલયમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા તે દ્રશ્યો આસપાસ ઊભેલા લોકો અને પત્રકારો પણ જોઈને ચોંકી ગયા હતા. કેમ કે આ ગોપાલ ઇટાલિયા તેમના આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા આવ્યા હતા અને મામલો આ રાજ્યના ખેડૂતો જે છે તેના મુદ્દે તેમણે રજૂઆત કરવાની હતી. કડદાનો પણ મામલો હતો, ખેડૂતોને જે પ્રકારે ભાવ નથી મળી રહ્યો, ખાતર, આવા અનેક 11 મુદ્દા છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન રૂપે તેમને આપવાના હતા. અને જ્યારે સ્વર્ણિમ સંકુલ એકના બહાર આ ધારાસભ્ય ઊભા હતા તે જ સમયે એક ગાડી આવે છે અને ગાડીમાંથી ઉતરે છે કૃષિ મંત્રી એટલે કે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી. અને જ્યારે તે તેમની ગાડીમાંથી ઉતરે છે તે સમયે સૌથી પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આ મંત્રીના પાસે જાય છે, મંત્રીને ભેટે છે. ત્યાર પછી ચૈતર વસાવા છે તેમનું પણ તે અભિવાદન કરે છે અને ત્યાર પછી ગોપાલ ઇટાલિયા અને આ મંત્રી જીતુ વાઘાણી બંને એકબીજાને ભેટે છે, કાનમાં કોઈક મામલે વાતચીત કરે છે. તે સંવાદ સ્પષ્ટ નથી સંભળાઈ રહ્યો. આમ અવારનવાર આ ગોપાલ ઇટાલિયા હોય કે અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ હોય તે આ જ સરકારના મંત્રી, આ જ સરકાર છે તેને ભાંડતા હોય છે, તેને સંભળાવતા હોય છે. અને આજે જ્યારે સ્વર્ણિમ સંકુલ એકના બહારના આ દ્રશ્યો સૌ કોઈએ જોયા ત્યારે સૌ કોઈ લોકો ચોંકી ગયા. અને એક વાતની તે પણ ચર્ચા સ્વાભાવિક લોકો કરે કે રાજકારણમાં ક્યારે કોઈ કોઈનું દોસ્ત નથી હોતું કે ક્યારે કોઈ કોઈનું દુશ્મન નથી હોતું. અવારનવાર આમ આદમી પાર્ટીના નેતાઓ આ કૃષિ મંત્રી, આ સરકાર છે તેને સંભળાવતા હોય છે. અને આજે આજ કૃષિ મંત્રી જે કૃષિ વિભાગની રજૂઆત કરવા માટે જ આમ આદમી પાર્ટીના નેતા ખેડૂતોના મુદ્દા લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા ગયા હતા. આ કૃષિ વિભાગની ખામીઓ ગણાવે તે સ્વાભાવિક બાબત હતી અને તેવામાં આ જ કૃષિ મંત્રી જ્યારે નીચે આવે છે ત્યારે તેમને આવકારે છે, તેમને ભેટે છે અને ત્યાર પછી તે ખૂબ ગાઢ મિત્રો હોય તે પ્રકારની તે ચર્ચા કરે છે. આમ ગોપાલ ઇટાલિયા અવારનવાર જે પ્રકારે આ સરકારને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને સંભળાવતા હોય છે તેમને લઈને જે પ્રકારના આક્રમક નિવેદનો આપતા હોય છે અને જ્યારે વાસ્તવિક રૂપે જે સચિવાલયમાં સામે આવે છે ત્યારે તેના દ્રશ્યો કંઈક અલગ હોય છે. અને આવા દ્રશ્યો મોટા ભાગે પત્રકારો કેમેરામાં જોતા હોય છે અને આવા દ્રશ્યો મોટા ભાગે પત્રકારોને જોવા પણ મળતા હોય છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.